आप देख रहे हैं देश का विशाल नेटवर्क इंडिया टीवी लाइव, सच्चाई की सही आवाज। इंडिया टीवी लाइव आप સૌનું હાર્દિક સ્વાગત છે। આજ રોજ કણભા મુકામે બ્રહ્માણી માતાના ઝવેરાના સ્થાપના નિમિત્તે સમૂહ સ્થાપના નિમિત્તે આ ભુવાશ્રીનું ઇન્ટરવ્યુ લઈશું। ભુવાશ્રી આશીર્વાદ રૂપે બે શબ્દ કહેશે આપ। માતાજીના ચૈત્ર સુદના નવરાત્રામાં અમારે સમાજના જે જાગ જવારા વાયા 11 જોડી, એમાં માતાજીના અમે 2 મહિના પહેલાં માતાજીની રજા લીધી હતી। એ વખતે અમારી 11 જોડીમાં 5000 માણસ પ્રસંગમાં મહેમાનો આવ્યા, વત્તા કોઈ વિઘ્ન નથી આવ્યું। આ માતાજીના પરચાની વાત છે। શક્તિઓ કેટલું આપણું ધ્યાન રાખે છે હસમુખભાઈ। સમૂહ જવારાના કમિટીના મેમ્બરશ્રી જોડે આપણે વાત કરશું। સાહેબ, આ જવારાનું તમે સહેજ માહિતી આપો। બોલો બ્રહ્માણી માતની જય। અમે કણભા પ્રજાપતિ સમાજ બધા જ ભેગા થઈને અમારી પેઢીમાં જાગ જવારાનો પ્રસંગ આવે છે, તો એ પ્રસંગ ઉજવવા માટે પહેલાં બધા એક વ્યક્તિ તરીકે ઉજવતા હતા, પર્સનલ જાગ જવારા ઉજવતા હતા। પણ અમારા કણભામાં પ્રજાપતિ સમાજે એક એવું નક્કી કર્યું, અમે બધા મેમ્બરોએ, કે ભાઈ આપણે સમૂહમાં જાગ જવારા વાઈએ તો માતાજીનો પ્રસંગ બી સરસ થાય, વત્તા જે ખર્ચો છે એ બી માપનો થાય, બરાબર। બીજું બધું વ્યવસ્થિત રીતે સંપીને આખો સમાજ રહે, આ એની એક પ્રેરણા હતી। અને ગામે ગામ જે અમે જવારા વાયા એ બીજા બધા અમારા સમાજના ગામો અમારી પ્રેરણા લઈને આ રીતે સમાજમાં સમૂહ જવારાનું આયોજન કરે અને સરસ રીતે બહુ વ્યર્થ પૈસાનો વ્યર્થ ના થાય, વત્તા બધું સારી રીતે પ્રોગ્રામ થાય, બધા માણસો હરીમરીને રહે, બરાબર, વત્તા બસ બધું સરસ રીતે પાર પડે। અમારી માતાજી અમારા પ્રજાપતિ સમાજ ઉપર હાજરા હાજર છે અને અમોને બહુ જ શ્રદ્ધા છે અમારી માતાજી ઉપર, અને અમારું સારું કામ કરે છે। માતાજી તો બધાની જ છે, પણ અમે અમારા ગૌરવથી બોલીએ છીએ કે અમે અમારા માતાજીને બહુ જ યાદ કરીએ છીએ અને અમારો પ્રસંગ બહુ સરસ રીતે પાર પડ્યો। જય બ્રહ્માણી। 8 દિવસમાં સાહેબ આશરે કેટલું માણસ જમ્યું હશે? અને આ સમાજમાં આજ સુધી સમૂહ લગ્ન થયા છે, પણ સમૂહ ઝવેરા બહુ ઓછા જોવા મળે છે। તો સમૂહ ઝવેરા થકી એક મધ્યમ વર્ગ અને ગરીબ વર્ગ અને જે સમાજ સાથે જોડીને અને તમે જે કરી રહ્યા છો એ ખૂબ બિરદાવવા જેવું કામ છે। અને આશરે આમાં કેટલો ખર્ચો થયો હશે? અંદાજિત અમારો ખર્ચો 15 થી 17 લાખ રૂપિયાનો છે, અને 8 થી 9000 માણસ આ 9 દિવસમાં જમ્યું હશે। છેલ્લા દિવસે અમે 4000 માણસને જમણવાર કર્યો હતો, અને બહુ વ્યવસ્થિત રીતે કોઈ જાતનો કચરો ના પડે ને વ્યવસ્થિત રીતે સાફ સફાઈ રાખી અને એકદમ જે આપણા ભૂપેન્દ્રભાઈ સાહેબનો ઉદ્દેશ છે કે ભાઈ સ્વચ્છ ગામ, સ્વચ્છ ગુજરાત, સ્વચ્છ ગામ, એ રીતે અમે અમારું ફર્યું સ્વચ્છ રાખી અને આ પ્રોગ્રામ પૂરો પાડ્યો છે। खूब खूब आभार। इंडिया टीवी लाइव संजय प्रजापति, रिपोर्टर, कैमरामैन विपुल प्रजापति। देश और प्रदेश की खबरों के लिए अभी सब्सक्राइब कीजिए इंडिया टीवी लाइव, साथ ही बेल आइकन को दबाना बिल्कुल ना भूलें, जिससे सबसे पहले खबर आप तक पहुंच सके।